ઉમેદવારને ઉતાર્યા છે। દાહોદમાં કોંગ્રેસે બાબુ કટારાની ટિકિટ આપી છે। લગભગ છેલ્લી ઘડી આ મહામંથન જે છે તે પૂર્ણ થયું છે અને દાહોદની બેઠક પરથી આખરે કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। હજુ પણ આપણે જણાવી દઈએ કે એક બેઠકનું નામ બાકી છે। દાહોદમાંથી કોંગ્રેસે બાબુ કટારાની ટિકિટ આપી છે। મહત્વની વાત છે કે આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે અને લગભગ ગણતરીના કલાકોની પહેલા જ આ રીતે ઉમેદવારને અહીં જાહેરાત કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, લગભગ નામાંકન ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે અને અમુક કલાકો જ બાકી રહ્યા છે। એ પહેલા દાહોદમાંથી કોંગ્રેસે પોતાના ઉમેદવારને અહીં ઉતાર્યા છે। બાબુ કટારા, આખરે તેમની પ્રોફાઇલ શું રહી છે અને શા માટે તેમની પસંદગી? સચિન, ચિત્રા, આજે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ કોંગ્રેસની અંદર એક પ્રકારે કહી શકાય કે જે સીટો છે એ છેલ્લી જે 13 સીટો હતી, 13 સીટોને જાહેર કરવામાં કોંગ્રેસને ભારે જહેમત ઉઠાવવી પડી છે। જે પ્રકારે જે દાહોદ સીટની વાત કરવામાં આવે તો દાહોદ સીટ ઉપર બાબુ કટારા અને પ્રભાબેન તાવિયાડા બે નામો ઉપર જે છે ચર્ચા પાર્ટીનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે, કેન્દ્રીય નેતૃત્વ છે, એ કરી રહ્યું હતું અને એ ચર્ચામાં જે સમંજસતા હતી એ આ બે નામો વચ્ચે હતી। પરંતુ એક વાત એ જરૂર હતી, પ્રભાબેન તાવિયાડ જે અનુભવી છે, પરંતુ એક વાત એ જરૂર છે કે એમની સામેનો જે અસંતોષ છે, અસંતોષને લઈને જે છે એ ટિકિટને વિચાર કરવામાં કોંગ્રેસને ભારે તકલીફ ઉઠાવવી પડી છે। કારણ કે મહિલા ઉમેદવાર તરીકે પણ એક ઉમેદવાર ત્યાં આપવાની કોંગ્રેસની જે છે એક રણનીતિ હતી, પરંતુ એમાં સફળતા મળી નથી। બાબુ કટારા કોંગ્રેસ સાથે જે છે એ રહેલા છે અને કોંગ્રેસે એમને આ બાબતે એમના ઉપર પસંદગી ઉતારી છે। ત્યારે આજે તેઓ ફોર્મ ભરશે અને ફોર્મ ભરીને જે છે એ હવે દાહોદ સીટ ઉપરથી પ્રભાબેન તાવિયાડ અને એમની વચ્ચેની જે પાર્ટી વચ્ચે જે મંત્રણા ચાલી રહી હતી બે નામો વચ્ચે, એમાં બાબુ કટારાને પસંદગી આપવામાં આવી છે। બિલકુલ આભાર સચિન।